સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું। પાર્કિંગવાળો બંગલો છે। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બંગલાની શરૂઆત આપણે ફર્સ્ટ ફ્લોરથી કરશું। ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ હું તમને લાસ્ટમાં બતાવીશ। 4 BHKનો જોરદાર બંગલો છે। આગળ તમને પોર્ચ એરિયા મળી જવાનો છે એન્ડ આ રહેવાનું છે તમારું સ્પેશિયસ લિવિંગ રૂમ। આમાં આપ જોઈ શકો છો વેન્ટિલેશન માટે વિન્ડો આપેલો છે। ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે। નવું જ કન્સ્ટ્રક્શન છે। સામેની સાઈડ તમે ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો। ઉપર પીઓપીની ડિઝાઇન તમે જોઈ શકો છો, જોરદાર ડિઝાઇન છે। સામેની સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને સ્પેશિયસ લિવિંગ રૂમ રહેવાનો છે। લિવિંગ રૂમમાં તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। સામે ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે એન્ડ લિવિંગ રૂમથી આગળ આવશું એટલે ત્યાં તમને કંઈક આટલી સ્પેસ મળવાની છે। પહેલાં તમે અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો એન્ડ સામે કિચન એન્ડ બેડરૂમ રહેવાનો છે। અહીંયા વોશ બેસિન એરિયા તમને મળી જશે। સો આ રહેવાનું છે તમારો ફર્સ્ટ બેડરૂમ। એમ નીચે એક બેડરૂમ છે અને અહીંયાથી આપણે ચાલુ કર્યું એટલે આ તમારો ફર્સ્ટ બેડરૂમ જોઈ શકો છો। અટેચ વોશરૂમ સાથેનો છે। સામે તમે વોર્ડરોબમાં તમે ત્યાં ફર્નિચર પણ કરાવી શકો છો એન્ડ અહીંયા તમારું અટેચનું વોશરૂમ રહેવાનું છે। અને ફ્રેન્ડ્સ બંગલો ખૂબ જ સરસ રીતે ડિઝાઇન કરેલો છે અને સ્પેશિયસ રહેવાનું છે। આખા બંગલાનો ટૂર કરાવી દઈશ, લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ આપીશ। અને અહીંયા તમે જોઈ શકો છો આ તમારો ફર્સ્ટ બેડરૂમ હતો। એમની બાજુમાં આ રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, એ પણ અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે। 2 પ્લેટફોર્મ મળી જશે એન્ડ પ્લેટફોર્મની સામેની સાઈડ આપ જોઈ શકો છો કિચનનો સામાન રાખવા માટે તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। બેક સાઈડમાં હું તમને અટેચમાં વોશ એરિયા પણ બતાવી દઉં છું, ત્યાં પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર। ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે। ચલો બંને બેડરૂમ તમને બતાવી દઉં છું। ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ રૂમ, બેડરૂમ અને કિચનનું લેઆઉટ હતું। હવે આ છે તમારો સેકન્ડ બેડરૂમ, સેકન્ડ ફ્લોર પરનો માસ્ટર બેડરૂમ રહેવાનો છે। આમાં તમને અટેચ બાલ્કની એન્ડ વોશરૂમ મળી જશે। સામે જોઈ શકો છો અટેચનું વોશરૂમ રહેવાનું છે। સ્પેશિયસ તમે ત્યાં ફર્નિચર કરાવી શકો છો વોર્ડરોબમાં અને સારી એવી સ્પેસ મળી જશે એન્ડ આ બાલ્કની રહેવાની છે। એન્ડ સામે પણ તમે જોઈ શકો છો બેસ્ટ નેબરહુડ રહેવાનું છે। સારામાં સારા નેબરહુડમાં આપણો આ બંગલો આવેલો છે એન્ડ તમે એકવાર બેડરૂમની સાઇઝ ચેક કરી શકો છો। સારી એવી સ્પેસ તમને બેડરૂમની અંદર પ્રોવાઈડ થઈ જશે। ઉપર પીઓપી કરેલું છે, એમાં પણ લાઇટિંગ સાથે એન્ડ સામેની સાઈડનું આ થર્ડ બેડરૂમ છે। સો આ પણ તમને આમાં માસ્ટર બેડરૂમ તો નહીં પણ એક બિગ વિન્ડો મળી જશે અને અટેચ વોશરૂમ। બાકી આમાં પણ તમને વોર્ડરોબ માટે પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે એન્ડ અહીંયા તમે જોઈ શકો છો આ સ્પેશિયસ વોશરૂમ રહેવાનું છે। સરસ એવી તમને ડિઝાઇનવાળી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। વિન્ડો પણ તમે જોઈ શકો છો, વિન્ડોમાં પણ તમને બિગ વિન્ડો પ્રોપર વેન્ટિલેશન મળી જાય એવો વિન્ડો લગાવેલો છે। ઉપર તમને પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે એન્ડ સ્પેશિયસ બેડરૂમ રહેવાનું છે। બેડરૂમની અંદર તમને સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। સો આ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે એન્ડ હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર। આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે એન્ડ બંનેની વચમાં તમને એક નાનકડા એવા બેડરૂમનું સેટઅપ કરી શકો ને એટલી સ્પેસ મળી જશે। અધરવાઇઝ ત્યાં તમે તમારો સ્ટોરેજ માટેનો જે સામાન હોય ને એ પણ રાખી શકો છો। આ બેક સાઈડનું ટેરેસ છે। હવે હું તમને આગળનું ટેરેસ બતાવી દઉં છું, ત્યારબાદ પાર્કિંગ બતાવી દઉં છું એન્ડ બંગલોની બધી જ ડિટેલ આપું છું। આ આગળનું ટેરેસ રહેવાનું છે। ટેરેસ પણ સ્પેશિયસ રહેવાના છે। ટેરેસ પરથી તમને જોરદાર વ્યૂ મળવાનો છે અને સિટીનું હોટ ગણાતા લોકેશનની અંદર બંગલો આવેલો છે। આ પાર્કિંગ એરિયા છે। આમાં તમને 16x59નો ફ્રન્ટ મળવાનો છે અને પાર્કિંગ એરિયાની અંદર તમને 3 થી 4 કાર આરામથી પાર્ક કરી શકો ને એટલી સ્પેસ મળી જશે એન્ડ ચોથો બેડરૂમ જેને તમે ગેસ્ટ રૂમ કહો તો પણ ચાલે એ તમને નીચે મળી જશે। એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું। પાર્કિંગ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, પાણીની ફૂલ સુવિધા રહેવાની છે। પાર્કિંગમાં પ્રોપર સ્પેસ આપેલી છે એન્ડ હવે હું તમને હમણાં બેડરૂમ બતાવી દઉં છું અને બેડરૂમમાં પણ તમને વોશરૂમ, કિચનનું નાનકડું એવું સેટઅપ બધું જ મળી જવાનું છે આ બેડરૂમની અંદર। સો એ પણ તમે જોઈ શકો છો। આ તમારું ફોર્થ બેડરૂમ છે। સર્વન્ટ બેડરૂમ અથવા તો તમે ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો છો। સામે કિચનનું સેટઅપ કરેલું છે। સો મિત્રો આ હતો કંઈક 107 વારનો 4 BHKનો બંગલોઝ। આમાં તમને 16x59નો ફ્રન્ટ મળવાનો છે।
અને બંગલાની આગળ જે રોડ છે એ 30 ફૂટનો રોડ રહેવાનો છે અહીંયા આગળની સાઈડ, અને પીઓપી લાઇટિંગ સાથે જ બંગલો સેલ કરવાનો છે. લોકેશનની વાત કરું તો મવડી રાણી ચોકની બાજુમાં માધવ પાર્કમાં બંગલો આવેલો છે રાજકોટમાં, અને ડિસ્પ્લે પર તમને કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.